સચોટ બનાવવા માટે, આખો સફળ બનાવવા માટે, આખો એક એક રૂપિયાનો ખર્ચા માટે ભાઈએ કીધું, હેરીભાઈ કીધું ને પિંકી ભાભીએ કીધું, બાપુ કોઈના જો રૂપિયો ના માગશો, આ બધો જ કાર્યક્રમનો ખર્ચો અમે ઉઠાવીએ છીએ. સો ભાઈ અમારો જોડે છે, પિંકી ભાભી બોલાવો. ભાભી અમે પેલા નક્કી કર્યું હતું કે આપણે 40 લાખ રૂપિયા 40 જણા ભેગા કરીને કરીશું. રાજા પણ ભાભી એવું નક્કી કર્યું. યસ ભાઈ ભાભીએ એવું નક્કી કર્યું કે બાપુ કોઈના જો રૂપિયો ના માગશો, બધો જ ખર્ચો અમે આપી દઈશું. યાર આ જીગર છે. આપણા સંકુલની અંદર તમને ખબર નહીં હોય તો કદાચ 3 બસો ભાઈએ આપી છે, ત્યારે એને નામ લીધું નથી. એ સિવાય જ્યારે પણ આપણા સંકુલને ખૂબ પરિસ્થિતિ ખરાબ હતી, કરિયાણાની જરૂર હતી અને શરૂઆતના સમયની અંદર બહુ સંઘર્ષ કરતા હતા, ત્યારથી હેરીભાઈ, જો કે ભાભીને તો ખબર નથી કે ભાઈ આટલી બધી મદદ કરે છે, પણ પછી ભાભીને ખબર પડી કે ભાઈ બાપુને મદદ કરો, ત્યારે હેરીભાઈ કીધું કે ભાઈ તને ખબર નહીં, હું 2 વર્ષથી કરું છું. હે સો બહુ આભાર મારો તમારા બધાનો. ભાઈ હેરીભાઈ ગજબનો પ્રેમ તમે આપ્યો છે અને મને વિશ્વાસ છે કે ભાઈની તો ઈચ્છા છે કે દર વર્ષે અમે આવીશું. કારણ કે સ્પેશિયલી ભાઈ શશી, આ બી એક સમજવા જેવી છે. ડિસેમ્બરની અંદર ટિકિટ એટલી મોંઘી છે, લગભગ 22 લાખ રૂપિયાની 4 ટિકિટ બુક કરીને ભાઈ આવ્યા છે. એકવાર જબરજસ્ત તાળી થઈ જાય. અને ખાલી 22 લાખ રૂપિયા આવીની ટિકિટ ના બુક કર્યા છે ભાઈએ. સો આ પ્રેમ અને આ પ્રેમના લીધે કદાચ આ બધું ઓડિયન્સ છે આજે. અને બાપુ આમાં સ્વર્ગ કોણ છે? આ ભાઈ સ્વર્ગ છે ને પેલો ભાઈ રાજા છે. અને ખરેખર તારો બાપ દિલનો રાજા છે. હો ભાઈ, વાહ ભાઈ વાહ. એટલા માટે પટેલ એવું કહું છું કે કેટલાય લોકો અમેરિકા જાય, લંડન જાય ને એની જમીન વેચી દે, એમાં મજા નહીં આવતી. પણ બરોબર અમેરિકા જઈને તમે પાછા આવો ને અમારા બાપુને મદદ કરી અને આવડું મોટું સમૂહ લગ્ન કર્યું. એકવાર બધા આપણે હાથ ઊંચા કરી દો પટેલ માટે, જોરદાર તાળી પાડજો. અને ખાસ રાજા માટે. બાપ